નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે વાત પાડોશી દેશમાં હિંસાથી લઈને ઉત્તર ગુજરાતની આફત સુધીની વાત કરીશું। બતાવીશું હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો। ચિંતા આજે એ વાતની પણ કે પાડોશની હિંસામાં ફસાયા છે આપણા પોતિકા પણ। વાત કરીશું આજે કાવતરાના ગંભીર આરોપની, તો બતાવીશું તમને અકસ્માતના રમૂજી દ્રશ્યો। તમામ મુદ્દાઓની વાત કરીએ એ પહેલા નજર કરી લઈએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। સૌથી પહેલા વાત કરીશું એ મુદ્દાની જેની ચિંતા ચારેકોર છે। નેપાળમાં હિંસા તો અટકી છે, પરંતુ ભારેલો અગ્નિ યથાવત છે। હજુ આગ ઠરી નથી, હજુ હિંસાના પુરાવા સળગી રહ્યા છે અને સવાલ એ ઉઠ્યો કે ખરેખર આ હિંસા પાછળ શું કોઈનો હાથ હતો? આજે બતાવીશું તમને નેપાળની સળગેલી સંસદની અંદરના સૌથી એક્સક્લુઝિવ દ્રશ્યો। પડોશમાં આગ હોય તો જાળ આપણા ઘર સુધી પણ આવે। અને આજે બીજા મુદ્દામાં વાત કરીશું નેપાળમાં ફસાયેલા ભારતીયોની। સાંભળીશું તેમણે યોજેલી હિંસાના, તેમણે જે જોઈ છે હિંસા તેની આપવીતી આપના સુધી પહોંચાડીશું। ત્રીજા મુદ્દામાં વાત કરીશું આકાશી આફતની। બનાસકાંઠાના હાલ બેહાલ છે અને ચોથા દિવસે પણ પૂરના પાણી હજી ઓસર્યા નથી। તારાજીના દ્રશ્યો જોઈને તમારું પણ કાળજું કંપી ઉઠશે। આજનો ચોથો મુદ્દો ગંભીર છે, કારણ કે હિન્દુઓને ભોળવીને ધર્મ પરિવર્તન કરાવતું હોવાનું કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડાની આ વાત છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, જેની વિસ્તારથી વાત કરીશું। પાંચમા મુદ્દામાં તમને બતાવીશું બેફામ રફતારની કેર, જે કેર ખુદ કાયદાના રક્ષકે વર્તાવ્યો હોવાનો આરોપ છે। દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો। છેલ્લે તમને બે એવા વિડીયોઝ બતાવીશું જે તો અકસ્માતના છે, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે તેનો અંદાજ રમૂજ છે। એ વિડીયો પણ આપને બતાવીશું, જોવાનું ચૂકતા નહીં।